તો દેશભરમાં એક તરફ હિન્દુત્વ અને સનાતન ધર્મની વાતો જોરશોરથી થઈ રહી છે, પરંતુ બીજી તરફ વડોદરાની પ્રખ્યાત એમએસ યુનિવર્સિટીમાં ગુજરાતનો એકમાત્ર હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો અભ્યાસ કરાવતો હિન્દુ સ્ટડીઝ કોર્સ ખુદ પોતાના અસ્તિત્વ માટે વલખા મારી રહ્યો છે। ત્યારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત મોટા ઉપાડે શરૂ કરાયેલો આ કોર્સ માત્ર 4 જ વર્ષમાં ડચકા ખાવા લાગ્યો છે। યુનિવર્સિટી મેનેજમેન્ટના આયોજનના અભાવે આ કોર્સ માત્ર 4 જ વર્ષમાં બંધ થવાના આરે પહોંચ્યો છે। ત્યારે સ્થિતિ એવી છે કે કોર્સમાં કુલ મળીને 50 વિદ્યાર્થીઓ પણ નથી રહ્યા। વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા ન હોવાથી હવે કોર્સનું સંચાલન કરવાનું ભંડોળ ખૂટી ગયું છે। ત્યારે નવાઈની વાત એ છે કે હંગામી અધ્યાપકોને પહેલા 3 મહિનાનો પગાર ચૂક્યા બાદ હવે પગાર મળતો પણ બંધ થઈ ગયો છે। ત્યારે આ સ્થિતિને કારણે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ભારે ચિંતિત બન્યા છે। હવે આના પર તો મેં એવું કહીશ કે અમારા પ્રોફેસર સાચે ડેડિકેટેડ છે। અત્યારે ન્યૂઝપેપરમાં એક વાત હતી ગુજરાત સમાચારમાં કે પ્રોફેસર્સ લોકો આવતા નથી, એ ન્યૂઝપેપરમાં આવી હતી, એનું પ્રૂફ છે અમારા પાસે કે ગુજરાત સમાચારમાં એવું છાપ્યું હતું કે પ્રોફેસર આવતા નથી અને લેક્ચર લેતા નથી, પણ આ વાત મેં કહું છું કે આ વાત ખોટી છે। પ્રોફેસર્સ રોજે આવ્યા છે, રોજે અમારા લેક્ચર લીધા છે અને આ બધાનું પ્રૂફ અમારું રિઝલ્ટ છે। તમે રિઝલ્ટને છોડીને વાત કરો તો ભગવદ્ ગીતાને અમે અમારી લાઈફમાં કેવી રીતે અપ્લાય કરીએ, કેવી રીતે જે આજના જનરેશનના સ્ટુડન્ટ્સ છે કે જે ડિપ્રેશનમાં જઈ રહ્યા છે, એન્ઝાઇટી છે, સુસાઇડના પ્રોબ્લેમ છે, એ બધા કેવી રીતે ગીતાથી અમે લોકો એના સોલ્યુશન આપીએ એવા બધા પ્રોફેસરે અમને જ્ઞાન આપ્યું છે। તો પણ સત્તાધીશો અત્યાર સુધી એમની સેલેરી નથી આપી, એટલે હિન્દુ સ્ટડીઝ પણ ડચકા ખાઈ રહ્યો છે। જ્યારે આપણે દેખીએ છીએ કે એમએસ યુનિવર્સિટી એટલે વડોદરાની નહીં પૂરી ગુજરાતની વિશ્વવિખ્યાત યુનિવર્સિટી માની જાય છે। એના અંદર દૂર દૂરથી પ્રવાસી વિદ્યાર્થીઓ હોય, આપણે વડોદરાના ગુજરાતથી વિદ્યાર્થીઓ આવેલા હોય, ત્યાં આપણે દેખીએ કે હિન્દુ સ્ટડીઝનો જો કોર્સ છે એ બંધ થવાની કરાર પર છે। તો એ પૂરી યુનિવર્સિટી નહીં કે પૂરી ગુજરાત માટે એ શર્મનાની વાત છે। કેમ કે આપણે દેખીએ કે ત્યાં ક્યાંક ફ્રેન્ચના કોર્સ ચાલે છે, એમએસ યુનિવર્સિટી અંદર જર્મનના ચાલે છે, રશિયનના ચાલે છે। જ્યારે એ ચાલતા હોય રેગ્યુલર, તો આ હિન્દુ સ્ટડીઝ જે છે રેગ્યુલર કેમ નહીં ચાલતું? એ જે ડિપાર્ટમેન્ટનું જે છે હિન્દુ સ્ટડીઝ એ આવે છે એચપીપીના અંદર, તો એના લીધે ક્યાંક ને ક્યાંક છોકરાઓ કમ એડમિશન લે છે કેમ કે એની ફીસ વધારે હોય। તો એ કોર્સ રેગ્યુલરમાં લાવે, એના બાદ વિદ્યાર્થીઓની જે ફીસ હોય એ બી ઘટશે, કમ થશે રેગ્યુલરના માને, તો એના લીધે પ્રોફેસરો એમને રેગ્યુલર સેલરી મળશે। તો ક્યાંક ને ક્યાંક આ કોર્સ અગર રેગ્યુલરમાં લાવતા હોય તો પ્રોફેસરને બી સેલરી રેગ્યુલર મળશે, પ્રોફેસર રેગ્યુલર લેક્ચર લેશે, તો એનાથી કોર્સ બી બંધ ના થાય। નમસ્કાર। હિન્દુ અધ્યયન કેન્દ્ર મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં લગભગ 2022-23ના શૈક્ષણિક વર્ષમાં એનો આરંભ થયો। આરંભે જે વિષયની સાથે અને જે વિષયના ઉદ્દેશ્ય સાથે એની શરૂઆત કરવામાં આવી, એ બહુ જ સારી રીતે એનો આરંભ થયો, પણ ધીરે ધીરે એનું ઓનલાઈન પ્રક્રિયા, પ્રવેશ પ્રક્રિયાને કારણે इसमें मतलब संख्या ओછી થઈ અને એ થોડું રહ્યું કે એમાં સંખ્યા થોડી અમારે જાળવવા માટે થોડી મુશ્કેલ પડી આ વખતે કે સંખ્યા ઓછી થઈ ગઈ। સંખ્યા ઓછી થવાના લીધે પણ હિન્દુ અધ્યયન કેન્દ્રનો જે અભ્યાસક્રમ છે એની મહત્તા ઘટતી નથી, એનું મહત્ત્વ એટલું જ છે। અને હું આ વર્ષે જરૂર પ્રયત્ન કરીશ કે એમાં વધારે ને વધારે વિદ્યાર્થીઓ આવે અને આ વિશેષ એક અધ્યયન કેન્દ્ર સાથે જોડાય અને એમાં પ્રવેશ મેળવે।